अन्य समाचार पर नजर करीशुं तो गोंडलना युवक राजकुमार जाटना शंकास्पद मौतनो केस जेमां અત્યારે અપડેટ મળી રહ્યા છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ જાડેજા ગાંધીનગર એફએસએલ પહોંચ્યા છે। ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નાર્કો ટેસ્ટ મામલે આજથી કાગળ પ્રક્રિયા શરૂ થઈ। સંભવિત રીતે 13 તારીખ સુધીમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટ માટે આપી છે મંજૂરી। संवाददाता मिहिर सोनिया मामले વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, અત્યારે શું જાણકારી મળી રહી છે? જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે અને કાગળની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। જિજ્ઞાસા ગોંડલમાં આ રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસ મામલે ગણેશ જાડેજાના નાર્કો માટેની મંજૂરી છે કોર્ટે આપી હતી। જો કે આ કેસની તપાસ જે સુરેન્દ્રનગરના એસપી પ્રિન્સુખ ડેલુ છે તે કરી રહ્યા છે અને તેની અધ્યક્ષતામાં આ તપાસ જે છે તે થઈ રહી છે। ત્યારે હાલ ગણેશ જાડેજાને નાર્કો માટેની જે ટેસ્ટ માટેની જે પ્રક્રિયા હોય છે કે જે કાગળ વર્ક તેને માટે ગાંધીનગર એફએસએલ ખાતે પહોંચ્યા છે અને ત્યારબાદ એ કાગળ વર્ક બાદ તેને કાલે છે કે જે તેનું 1 થી 2 દિવસ સુધી મેડિકલ ચેકઅપ છે, બોડી મેડિકલ ચેકઅપ તે કરવામાં આવશે અને તે બાદ તેની લગભગ 12 થી 13 તારીખ સુધીમાં તેનો નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવશે। એટલે જે 5 થી 6 દિવસની જે આખી આ પ્રક્રિયા હોય છે જે તેને ગાંધીનગર એફએસએલ ખાતે જ રહેવાનું હોય છે અને ત્યાંથી જ તેની આખી આ પ્રોસેસ છે તે કરવાની હોય છે। એટલે હાલ તો આ કેસને લઈને ગણેશ જાડેજા જે ગોંડલ તેને અત્યારે હાલ ગાંધીનગર એફએસએલ ખાતે પહોંચી અને જે આ નાર્કોની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ગણેશ જાડેજા કે જેઓ ગાંધીનગર એફએસએલ પહોંચ્યા છે અને આખી આ પ્રક્રિયા છે હવે નાર્કો ટેસ્ટની કરવામાં આવશે।